નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગાય સર્કલ પાસે આવી ગઈ છે અકોટા વિસ્તારમાં। ગઈકાલે જે રીતના મેઘરાજા ધબધબાટી બોલાવી હતી, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જેવો વરસાદ વરસ્યો અને વરસાદે વિરામ લેતા ભૂવા છે તેઓ પણ જાગી ઉઠ્યા છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અકોટા ગાય સર્કલ પાસેના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છીએ ને અહીંયા મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે ને આ ભૂવો છે તે સર્કલના અંદર સુધી ઘૂસી ગયો છે। એટલો મોટો ભૂવો છે તે પડ્યો છે। વડોદરા શહેરમાં અવારનવાર અકોટા જે વિસ્તાર છે તેમાં અનેક જગ્યા ઉપર ભૂવા પડ્યા છે ને આ જે ગાય સર્કલ છે ત્યાં આગળ ભૂવો પડ્યો છે, જેને લઈને અહીંયા તંત્ર દ્વારા બેરિકેડ કરી દેવામાં આવ્યું છે કે કોઈને જાનહાનિ ના થાય, કોઈ વાહન ચાલક આ ભૂવામાં ના ખાબકે તેની તકેદારી રાખીને અહીંયા બેરિકેડ કરી દેવામાં આવ્યું છે। પણ ક્યાંક અહીંયા જે કોન્ટ્રાક્ટરે જે આ જે માર્ગ પર જે કામગીરી કરી હશે, આ માર્ગ પરના અમે અનેક આપને જે ભૂવા છે તેના અમે આપના સમક્ષ દ્રશ્ય છે તે બતાવ્યા છે, ભૂવાના સમાચાર બતાવ્યા છે। ત્યારે આ જે ગાય સર્કલ પાસે મસ્ત મોટો જે ભૂવો છે ગઈકાલ રાત્રે જ અહીંયા પડ્યો હતો અને તંત્ર અહીંયા આવીને બેરિકેડ કરી દેવામાં આવ્યું છે। અહીંયા જે આ માર્ગ છે એ માર્ગની વાત કરું તો ઉર્મીથી લઈને મુજમોડા જવાનો આ માર્ગ છે। આ બાજુ અકોટા ડીમાર્ટ આવેલું છે એ માર્ગ, આ જે કોન્ટ્રાક્ટર દ્વારા આ જે રોડ પર જે કામગીરી કરવામાં આવી છે તે ચોક્કસથી નબળી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી છે। એના જ કારણે અકોટા વિસ્તારમાં ઠેર ઠેર ભૂવાઓ છે તે પડી રહ્યા છે। 2 દિવસ થાય ને એક ભૂવાનું આગમન થાય, 2 દિવસ થાય ને એક ભૂવાનું આગમન થાય, એવી સ્થિતિ છે તે અકોટા વિસ્તારમાં સર્જાઈ છે। અકોટા વિસ્તારમાં ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે। ત્યાં વાહન ચાલકો છે તે પોતાના જીવના જોખમમાં મૂકીને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। અને આ ભૂવો છે એટલો વિશાળ ભૂવો છે કે અહીંયા ભૂવો પડ્યો છે તો ખરો, પણ સીધો સર્કલને પણ તેને આવરી લેવામાં આવ્યું છે। સર્કલના અંદર સુધી મારા કેમેરામેન આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે કે સર્કલના અંદર સુધીનો આ ભૂવો છે તે અહીંયા પડ્યો છે। હાલ જે રીતના આ જે ગાય સર્કલ છે અકોટા સર્કલ, અહીંયા 4 રસ્તા ઉપર આ રીતના મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જેને લઈને સાંજના સમયે અહીંયા ભારે ભીડ પણ થતી હોય છે। અસંખ્ય અહીંયાથી વાહનો છે તે પસાર થતા હોય છે અને વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે રીતના ભૂવાઓ પડી રહ્યા છે, ત્યારે ગાય સર્કલ પાસે જે ભૂવો પડ્યો છે જેને લઈને વાહન ચાલકોને તકલીફમાં મૂકી દીધા છે અને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરનો જે અકોટા વિસ્તાર એક પોસ્ટ વિસ્તાર બન્યો છે અને ત્યાં આગળ મસ્ત મોટા અનેક જગ્યાઓ પર ભૂવા પડી રહ્યા છે, જેને લઈને વાહન ચાલકો તો હાલાકીનો સામનો કરી જ રહ્યા છે। હવે ક્યારે તંત્ર જાગે ને જે આ કોન્ટ્રાક્ટર આ જે માર્ગ પર જે કામગીરી કરી છે એની પણ ચકાસણી કરવામાં આવે, જેથી કરીને અહીંયા જે માર્ગ પર જે મસ્ત મોટા ભૂવા પડી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોને કાંઈક હાલાકી ના વેઠવાનો વારો આવે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।